ગુજરાત વન વિભાગ ફરજ બજાવતા એક અધિકારીએ પતંગિયા વિશે સંદર્ભ ગ્રંથ તૈયાર કર્યો। પતંગિયું અબાલ વૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે। તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે, પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કેવી રીતે સંતોષાય? ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ ગુજરાતી ભાષામાં પતંગિયા વિશે એક દળદાર સંદર્ભ ગ્રંથ તૈયાર કરી આ જિજ્ઞાસા સંતોષવાનો પ્રયાસ કર્યો છે। ચાલો આપણે મળીએ આ અધિકારીને અને તેમને વર્ણવેલી પતંગિયાની અદ્ભુત સૃષ્ટિ વિશે। ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુરમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કાર્યરત શ્રી રુચિ દવેએ આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું છે। આ પુસ્તકમાં પતંગિયાના ઉછેર, તેના જીવનચક્ર, તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કર્યું છે। કુલ 424 પાના નંબર આ પુસ્તકમાં 700થી વધુ રંગબેરંગી તસવીરો છે। આ પુસ્તકમાં પતંગિયાના કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન કરેલું છે। રુચિ દવે વન વિભાગમાં જોડાયેલા તે પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની શાળામાં શિક્ષિકા હતા। તેઓ વિદ્યાર્થીઓને પર્યાવરણનો પુસ્તિકાઓ પરિચય કરાવવાને બદલે પર્યાવરણનો સાચો પરિચય કરાવતા। વિદ્યાર્થીઓ સાથેના આ અનુભવોને પ્રકૃતિ સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બનાવ્યો હતો। બાદમાં તે ગુજરાતના વન વિભાગમાં જોડાયા। અહીં પણ તેમણે નોંધપાત્ર કામો કર્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી। અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું। આ પતંગિયા ઉદ્યાનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ વખાણ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તાત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી। રાજ્ય સરકારે રુચિ દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આકાર પામ્યું। દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી, તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું। તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી।